વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલમાં એક્સ-રે મશીન બંધ થયું છે। જામનગરની હોસ્પિટલમાં એક્સ-રે મશીન બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી। ડોક્ટરો દર્દીઓને ખાનગી લેબમાં મોકલે છે એક્સ-રે કરાવવા માટે। ખાનગી લેબમાં પૈસા વધુ હોવાથી દર્દીઓને આર્થિક સમસ્યા થતી હોવાની પણ માહિતી સામે આવી। તાત્કાલિક હોસ્પિટલમાં એક્સ-રે મશીન ચાલુ કરવાની દર્દીઓએ માંગ કરી છે। હોસ્પિટલમાં નકલી મશીનરી રિપ્લેસ કરવાની અને સુપ્રિન્ટેન્ડન્ટે આ માહિતી આપી છે। જામનગર શહેરમાં જ્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં એક્સ-રે મશીન બંધ હોય ત્યારે જામનગરની જનતાને ખૂબ મુશ્કેલી પડી રહી છે। જામનગર શહેરમાં ગરીબ વર્ગ વધારે પૂરતો આવેલો છે। હોસ્પિટલોના ધક્કા ખાય છે અને જામનગર શહેરમાં જે પ્રાઇવેટોમાં જાય છે ત્યાં તેઓને ખૂબ જ ચાર્જ દેવા પડે છે, ખૂબ મુશ્કેલી પડી રહી છે। હાલમાં જે બેરોજગારીની જે સમસ્યા છે તો ગરીબોને મુશ્કેલ પડી રહી છે, ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં જે એક્સ-રે મશીન બંધ છે તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે। આયુર્વેદ કોલેજની અંદર જે એક્સ-રે મશીન જે લાંબા સમયથી બંધ હોય અને સામાન્ય પ્રજાને જે યાતાયાત ભોગવવી પડતી હોય અને મોંઘા દાટ ખર્ચા કરવા પડતા હોય અને આવવા જવાના રિક્ષા ભાડા, બસ ભાડા ભોગવવા પડતા હોય, ત્યારે મારી એક જાગૃત નાગરિક તરીકે આપણા મીડિયાના માધ્યમથી આયુર્વેદિક કોલેજના જે સંચાલકો છે અને જેમની અંડરમાં આવતું હોય એ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું કે સત્વરે આ મશીન ચાલુ કરવામાં આવે અને જે કાંઈ સુવિધાના અભાવ હોય એ સત્વરે પૂરા કરવામાં આવે। માનનીય ડાયરેક્ટર શ્રીના નેતૃત્વ નીચે સંસ્થાની અંદર જે સાધનો, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ, ઇક્વિપમેન્ટ્સ જે છે, જે ઘણી બધી વખત ઘણા બધા પુરાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે, પુરાની ટેકનોલોજીવાળા છે, તો આવા સાધનોને બદલવાની તજવીજ ચાલી રહી છે અને નવી ટેકનોલોજીના અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ સંસ્થામાં આવે અને એનો લાભ જાહેર જનતાને મળે। જામનગરમાં વિશ્વની સૌથી મોટી આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે અને આયુર્વેદ હોસ્પિટલ ઇટરામાં હાલે છેલ્લા ઘણા સમયથી એક્સ-રે વિભાગમાં એક્સ-રે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જી 24 કલાકની ટીમ જે છે આ એક્સ-રે મશીનની જે બંધ હોય ત્યાં પહોંચી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ એક્સ-રે મશીન છેલ્લા 12-13 દિવસથી વધુ સમયથી બંધ હોવાના કારણે દર્દીઓ જે અહીં ઇન્ડોર સારવારમાં આવતા હોય કે અન્ય સારવાર લેતા હોય ત્યારે તેમને પોતાનું એક્સ-રે કઢાવવા માટે બહાર જવું પડતું હોય છે। અહીં ખૂબ જ નોમિનલ અને ટોકન ચાર્જમાં જે છે મશીનમાં કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ મશીન છેલ્લા 12-13 દિવસથી વધુ સમયથી બંધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે। ખાનગી જે છે લેબ અને સેન્ટરોમાં આ જે છે ઊંચા ભાવ દઈ અને તેમને પોતાનો એક્સ-રે કઢાવવો પડતો હોય છે, ત્યારે મેનેજમેન્ટ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે જૂની ટેકનોલોજીના તમામ સાધનો છે તેને બદલીને નવી ટેકનોલોજી વસાવવામાં આવી રહી છે, ત્યારે નજીકના સમયમાં જ આ મશીનની જગ્યાએ નવા મશીન આવી જશે જેથી દર્દીઓની સમસ્યા દૂર થશે। પરંતુ હાલ તો જે એક્સ-રે મશીન છેલ્લા 2 સપ્તાહ આસપાસથી બંધ હોવાના કારણે દર્દીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।